Hey guys, Jai Mataji. As of now, I'm in Dubai. તો ખાસ વેરી ઇમ્પોર્ટન્ટ છે આ બધા માટે, ખાસ સ્પેશિયલી ફોર USA અને ઓલ ઓફ આપણો અર્ન્યુલ કોઈન લોન્ચ થઈ ગયો છે. એની પાર્ટી 1 જુલાઈએ છે. તો 1 જુલાઈએ અર્ન્યુલ કોઈનની પાર્ટી છે અને અર્ન્યુલ પોતા બેની 1 જુલાઈએ ડેટ આવી ગઈ છે. અને 3જી તારીખે 2 જુલાઈએ મારી રિટર્ન ટિકિટ છે યુએસએની. તો અમેરિકાથી જે કાંઈ આવશે એ લોકો મારી જોડે રિટર્ન જશે, બરાબર ને? જય માતા કહે હા, એક મિનિટ ભાઈ, નહીં રહેવાય. હા, તો અમેરિકામાં બધા જે સૂતા છે એ લોકોને જણાવી દઉં, એ લોન્ચ થઈ ગયો છે આપણો. અને એની પાછળ બીજા 5 મોર લોન્ચ, સેમ નેમ, ફોર ધેટ્સ ફેક. એનીબડી, અમે લોકોએ હજુ બહાર પબ્લિકમાં પાડ્યું નથી. એનીબડી વોન અર્લી એન્ટ્રી. 1-0 તો ખાઈ ચૂક્યો છે. 1-0 ઇઝ ગોન યો. કોઈનની પ્રાઇસ એટલી અપ જઈ ચૂકી છે. ગઈકાલનો અમે મૂક્યો ત્યારથી ઇટ્સ અનબિલીવેબલ. સો પણ લોકો બીજા બધા અલ્લુના કોઈન બાય કરી રહ્યા છે, તો રોંગ. તમને વોટ્સઅપ પર અમે ઓરિજિનલ આઈડી આપીશું. તો ઇટ ખુડ બી ધ નેક્સ્ટ બિગ કોઈન, યુ નેવર નો. આપણો પોતાનો કોઈન છે જે લોન્ચ થઈ ગયો છે, બિગ ગેટ ઉપર છે હમણાં. તમને જે કોઈને પણ જોઈએ એડ્રેસ, એ એડ્રેસ હું આપી દઈશ. અને શું કહેવાય કે તમે એની પર અર્લી એન્ટ્રી મારશો. જ્યારે આપણે લોન્ચ કરીશું પછી આપણે બધા એક્સચેન્જ પર વી ગોઈંગ પુટ એવરી એક્સચેન્જ આફ્ટર વી લોન્ચ ધ કોઈન ઓન ફર્સ્ટ. તો પ્લીઝ તમે શું કહેવાય, હમણાં અર્લી એન્ટ્રી જેને લેવી હોય, બિગ ગેટ પર અર્લી કોઈન છે એવા આપણી પાસે બીજા 4 જણા કોઈન બનાવ્યા છે. તો તમે શું કહેવાય, એ કોઈન નથી, એનું ઓરિજિનલ આઈડી અમારી જોડે છે, એડ્રેસ એ મૂકશો તો અર્ન્યુલનો આપણો જે છે કોઈન એ આવશે. તો 1-0 તો ઓલરેડી ખાઈ ચૂક્યો છે. દેટ્સ અનબિલીવેબલ. 1-0 ઇઝ ઓલરેડી ગોન. તમે વિચાર કરો, લોન્ચ કર્યા પહેલાં ઇઝ અ હ્યુજ. સીબા એન્ડ યુ ટેક ધેમ 6 months ટુ રિલીઝ 1-0. અને તો ધીસ ઇઝ સમથિંગ ઇઝ અ હ્યુજ. અને ઇટ્સ કીપ ગોઈંગ. તો અર્લી હમણાં બહુ મસ્ત એન્ટ્રી છે. 10, 20, 50, $100 ખાસા અર્લી કોઈન મળી જશે, પછી નહીં મળે. telling you, this is a જે કોઈની જોડે મારા વોટ્સઅપ હોય, આ હોય, અમને કોલ કરી શકે છે. કારણ કે હમણાં હું ફેસબુક પર મૂકીશ ને તો મિલિયન પીપલ બાય કરી કરશે, તો પછી એની પ્રાઇસ ડ્રોમેટિકલી અપ જશે. તો પ્લીઝ આઈ રિક્વેસ્ટિંગ કે વોટ્સઅપ પર આપણા જે ખાસ છે, જેને જરૂરત હશે અમે એને આપીશું. અકોર્ડિંગ ટુ દ્વિજા ફાઇનાન્શિયલ એલએલસીનું જે લાસ્ટ ટર્મનું જે હતું, તો એ લોકોના પણ અમે જે પ્રોમિસ કરી તે કોઈન મળશે. તો એ લોકોના પણ કોઈન અમે લોકો ધીમે રહીને બહાર પાડી રહ્યા છે. તમારી જોડે એડ્રેસ મંગાવીશું બિગ ગેટનું કે એનું, તો તમે વી વિલ ટ્રાન્સફર વિથ દેટ. આપણી ઓડિટનો પણ છેલ્લો દિવસ છે આજે, તો કાલે શું કહેવાય, એવરીથિંગ સો મચ સ્ટફ ઇઝ ગોઈંગ ક્લિયર. બેબી 2 મિનિટ પહેલાં આઈ નો આઈ મીન look. ઓકે, તો તમને શું કહેવાય, આઈ મીન ધ બ્યુટીફુલ દુબઈ. આપણા અમે બંને બેઠા. ધીસ માય ફેવરેટ ચેર હિયર. આઈ સિટ ડાઉન હિયર. જોઈ લેજો, પેકિંગ થઈ ગયું છે અમારું સ્લોલી. કારણ કે 2-3 દિવસ જ રહ્યા છે. તો શું કહેવાય કે વી ઓન ઇટ. અને તો દરેકને મારી અર્લી કોઈન બહાર પડી ગયો છે. 1-0 તો ખાઈ ચૂક્યો છે ઓલરેડી. દેટ્સ મિનિંગ જેને $10 મૂક્યા હશે, બરાબર ને, એના $20 કે $40 તો થઈ ચૂક્યા હશે. 4 times 3 times ઓલરેડી. એનું કાઉન્ટલેશનમાં મારી ભૂલ હોય કદાચ. આઈ એમ નોટ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર. આઈ એમ નોટ ટેલિંગ યુ વોટ યુ ડીડ ટુ યુ. તમારે યુ ડુ યોર ઓન રિસર્ચ પ્લીઝ. તો અર્ન્યુલ કોઈન છે,
મને તમે વોટ્સઅપ પર મોકલો, જેની જોડે નંબર હોય નહીં તમને પ્રતિક મોકલશે કે તમે સાદિકભાઈ આ બધા તમે મોકલી રહ્યા છે, કે જેને પણ ગ્રુપ લીધેલો છે, અનિકેતભાઈ છે, અમુક ત્યાં આવી પણ રહ્યા છે, તો એની જોડે ઓનલી એન્ટ્રી મારી દો. અને બીજા કોઈને જોઈએ તો બિગ ગેટમાં જઈ અને સલોનાના એક્સચેન્જ પર આપણે લોન્ચ કર્યો છે, કે તમે એડ્રેસ મૂકશો તો આવી જશે, તમારી જો સલોના હોવો જોઈએ. તો જે કોઈને ના ખબર પડે તો એના માટે પણ હું છે ને મને વોટ્સએપ પર કહો કે ભાઈ અમને કોઈન લેતા આવડતું નથી. ઇન્ડિયામાં અમુક રિસ્ટ્રિક્શન છે, હવે વજીરેક્સના ઇન્ડિયામાં અમુક આઇટમ છે જેમાં તમે પણ બિગ ગેટ છે ઇન્ડિયામાં પણ તમે યુઝ કરી શકો, પણ એના અમુક કાયદા હોય છે. તમે પ્લીઝ ફોલો ધ રૂલ્સ. પણ અમેરિકા માટે તો હ્યુજ છે. ધીસ ઇઝ મે બી ઇન ધ મોર્નિંગ 4-5 વાગ્યા હશે, મે બી યુ વોક અપ 9, 10, 11 o'clock. This is a coin, yo. It could be 10. 30 ખાઈ ચૂક્યું હતું, પણ 2 પાછા વેચ્યા. ઇઝ ગુડ. વેલો લઈને વેચ્યા. ઇઝ ગુડ ગુડ ગુડ. સ્ટેમ્પ બનાવી દે. જે રીતે આ જો સ્ટ્રક્ચર જો કેટલી મોટી બિલ્ડિંગ બનશે અહીંયા આટલામાં, જો આટલી મોટી બિલ્ડિંગ બનશે અહીંયા, જો કેટલી મોટી બનશે આ છે ને, તો આટલા નાની જગ્યામાં સ્ટ્રક્ચર એનું મજબૂત હશે ને, તો જે લે વેસ્ટ થઈ રહ્યું છે હમણાં ઇઝ અ હ્યુજ. તો તમે લોકો વોકઅપ થઈ જાઓ, અને જે કોઈ પણ મારો વિડીયો જોવે, ઇટ્સ ટાઈમ ટુ ઇન અર્ન કોઈન. ભાઈ હું શું કહેવાય, ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી, પણ અને અર્નુલ પછી આપણું જે એક્સચેન્જ આવી રહ્યું છે એ પણ એની પર તમારે કાંઈ પણ કરવું હોય ને તમારે આ કોઈન જોઈશે જ. અને આપણા જે જીજા એલએલસી વાળાને જે આપણે અહીં પર ડાઉનલોડ કરી રહ્યા છે એમને તો આપણે આપીશું જ એમના એ મુજબના કોઈન, કે જેથી શું કહેવાય તે મૂવ ફોરવર્ડ. તો લાસ્ટ ડે છે, અમુક ક્રિટિકલ બધા કરી રહ્યા છે, ગમે તેમ સ્ટોરી બનાવી રહ્યા છે. ડોન્ટ વરી ફોર ધેટ. અને મોસ્ટ ચોથી જુલાઈએ હ્યુસ્ટનમાં આપણે મળવાનું છે બધાને. આ કોલનું જે આપણે ઉદ્ઘાટન કરીશું તો એનું બધું ત્યાં સુધીમાં નોર્મલ થઈ જશે. લેટ્સ સી. તો ગેટ ટુગેધર ફટાકડા જોડે ફોડીશું આપણે, બરાબર ને? તો આ બહુ મોટો વસ્તુ છે. ધીસ ઇઝ અ હ્યુજ યોર. જે આમાં જ તમને ખબર છે લાઈફ ચેન્જિંગ થાય. તમે કહું છું તો ખરો 1-0 તો ખાઈ ચૂક્યું છે, એટલે સેકન્ડ 0 પણ ખાઈ જશે હમણાં. દેટ્સ મીનિંગ ધીસ ઇઝ સમથિંગ હ્યુજ. તો ગેટ ઇન. કોઈને પણ ખબર ના પડે, ઇવન એમને જાણવું હોય કે ઇન્ડિયામાં કઈ રીતે, અમેરિકામાં કઈ રીતે અમે આ કોઈન બાય કરી શકીએ, હાઉ ટુ કેન બાય, અમને વોટ્સઅપ પર મોકલો. અમે તમને યુટ્યુબ પરથી વિડીયો કાઢી મોકલીશું કે હાઉ ટુ યુ ડુ ઓન યોર. તમે ક્યાં છો, ક્યાં લીગલ છે, શું છે. પણ બિગ ગેટ પર હમણાં મૂક્યું છે, બીજા બધા એક્સચેન્જ પર આવશે જ્યારે લોન્ચ કરીશું ત્યારે. અર્લી માટે છે ગાઈસ. તો લાઈફસ્ટાઈલ જોઈ લેજો. તમે આખી જિંદગી તમે કામ કરશો ને તો ચેન્જ. અને અમુક સ્ટોક માર્કેટ, અમુક કોઈન જે અમે ફ્યુચર છે ને, they can look at the lifestyle. Look at it. If you want to live like that, you have to think outside the bun. બરાબર ને? This one I'm thinking, but please, હું તમને કંઈ શો અપ કરી આ કરીને તમને નથી કહેતો. તમારું ઓન ડિસિઝન લો. પણ આ મારો પોતાનો છે, અમારો પોતાનો છે કોઈન, બીજા કોઈને નથી કહેતો. તો મને એટલો તો વિશ્વાસ છે, બરાબર ને? પણ લેટ્સ મેક ઇટ હેપન. બટ જસ્ટ તમને પકડી લેજો. 5-0 હતા, 4-0 થઈ ગયા છે, પછી 2-0. ખાલી એમાં બીજા 2-0 ખાશે ને તો 500 ટાઈમ્સ. તમે વિચાર તો કરો, 1/500 ભાઈ. આ તો ખાલી આમ મે બી રોંગ ટોટલ કેલ્ક્યુલેશન. ઓકે, કદાચ 1/50 હોય. આમ જસ્ટ સે એક્ઝામ્પલ. બટ યુ મેનેજ, યુ કેલ્ક્યુલેટ, યુ ડુ ઓન યોર રિસ્ક. તમે જુઓ, હજુ મેઇન કોઈન છે એને 2 કે 3 મહિનામાં અમે લોકો છે ને કન્વર્ટ કરીશું. પછી કોઈન બેઝ ને બધા પર આવશે. મોસ્ટલી અમે પોતાનું એક્સચેન્જ બનાવી રહ્યા છે, પછી અમારે બીજા કશે મૂકવો જ નથી. ત્યાં સુધીમાં એન્જોય કરી લો. પોતાના એક્સચેન્જ પર બાય સેલ કરી શકે, અને પછી એનું લીગલાઇઝ કરી અને એને મેઇન કોઈનમાંથી અમે પ્રોફેશનલ 3 મહિનાની પ્રોસિજર છે એ પણ કરી નાખીશું. અને અર્નુમાં તમારે કાંઈ પણ કરવું હોય ને તો આ કોઈન જોઈશે તમારે. એટલે પ્લીઝ રશ્મિ મામા જોઈ લેજો, આવી ગયો છે કોઈન. તમને કોઈને પણ હોય તો અમે જણાવીશું. તો પ્લીઝ કમ ઓન. અને શું કહેવાય, થોડી દુબઈ લાઈફ બતાવી દઉં તમને. હવે છો તો દુબઈમાં એક વસ્તુ ડ્રાયર ના, ધેર ઇઝ નો ડ્રાયર સુપર કેન્સર.
આ તમારું બુર્જ ખલીફા જોઈ લેજો. Being 16 આપણે છે ને 16મા માળ ઉપર છીએ. જબરજસ્ત. This is a beautiful Dubai, y'all. બે આપણે છે ને હમણાં બિઝનેસ બેમાં છીએ. જો આ એરિયાનો બિઝનેસ બે કહેવાય. આ શું કહેવાય તો એનીવે અહીંયા ડ્રાયર ના હોય તો કપડાં આમ સુકાઈ છે. જો that's old school traditional way. Okay guys, so that's all. શું કન્સ્ટ્રક્શન ચાલુ તમને ખાસ ન્યૂઝ આપવા માટે કે અર્જુનભાઈ પહોંચી ચૂક્યો છે. તમે એન્ટ્રી મારી લો. જે કોઈને પણ ખબર ના પડે કોન્ટેક્ટ અસ. until that is beautiful Dubai here. અને શું કહેવાય પેલી બાજુ આખું મીરા બજાર એમ આવ્યું હોય. પેલી બાજુ જે છે ને જો એ આખું પેલું મીરા બજાર અને જે એરિયા આવે ને આપણો દેશી એરિયા way up other side. But this is the beautiful Dubai. આ બિલ્ડિંગ જો કેટલી મોટી બનાવી છે ને જો. And this is the Burj Khalifa. હે ને જબરજસ્ત. તો that's all from here. So I love this one. Okay, so guys, that's all from here. And this is my favorite chair here. I sit here, I do all my work here. Like this. So, that's all. I highly recommend this speaker. It's super good. I'm right, Bobo? And that's... દરેકને મારા જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ. અને બહુ જણ જય માતાજી કયા છે ધનંજય ડાભી. તો ભાઈ ગામમાંથી પણ કોઈને ખબર ના પડે અને એમને એન્ટ્રી મારી હોય તમને સમજાવીશું અમે. એના માટે અમે કરી રહ્યા છીએ. અને જેને યુએસએ માટે તો ભેટ છે. ઉઠો બસ હું તમને ખાલી અમુક મોકલી જ આપું છે. એમાં જુઓ અને મેક યોર ડિસિઝન. આઈ એમ નોટ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર. ફરી કહું છું હું ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી. તમારા પૈસા તમારી જાતે રોકાણ કરો. તમને લાગે તો કોઈન બાય કરો, તમને ના લાગે તો ના બાય કરો. કેટલાય જણ થાઉઝન્ડ પીપલ વેઇટિંગ ફોર ધીસ મુમેન્ટ. અમુક લોકોને તો શું કહેવાય અમે તો ખાલી ટ્રાય આઉટ માટે મૂક્યો તો 1-0 ખાઈ ગયું છે. જાણતો પણ નથી કોઈને. પણ જેને ખબર હતી એ લોકો મેં જોયું અંદર તો હ્યુજ છે ભાઈ. ધીસ ઇઝ હ્યુજ. આપણી ઓડિટમાં જે ઇફેક્ટ થશે અમુક જણને આ બધું રિકવરી થઈ જશે ભાઈ. હવે ટાઈમ આવી ગયો છે. તો અને જે અમેરિકામાંથી આવવાના છે એ લોકોના ટિકિટને બધું થઈ રહી છે હમણાં. હવે અમને ડેટ ખબર પડી એટલે અમે કરી રહ્યા છે. તો તમે લોકો બધા સૂતા હશો. હમણાં તો ઇન્ડિયાથી જાગે છે બધા. તો એ લોકો માટે 1લી તારીખે થોડી સેલિબ્રિટીને બોલાવી નથી આપણે પણ લેટ્સ સી સસ્પેન્ડ. તો ગ્રાન્ડ ઓપનિંગ છે અહીંયા. ગ્રાન્ડ ઓપનિંગ આપણી 2 વસ્તુનું. બરાબર ને. તો અમેરિકાથી જે કાંઈ આવવાના છે આવો. પછી બીજી તારીખે આપણે જોડે જઈશું બધા. આ પ્લાન છે. અનલેસ સમથિંગ સિરિયસ હેપન એન્ડ ચેન્જ બટ આઈ ડોન્ટ થિંક સો. એટલે બધા જે લોકો રૂમર ટોકિંગ છે ને તો એમને ભોંકવા દો. કોઈ વાંધો નથી. ઓકે આપણે આપણી મેતે આગળ વધીશું અને આપણે આગળ મેતે જઈશું. અને જય માતાજી ભાઈ. જય માતાજી. બધાને મારા જય માતાજી. બહુ માણસે કર્યું છે તો લેટ્સ મેક ધીસ હેપન. અને ધીસ ઇઝ દુબઈ લાઈફ યો. બ્યુટીફુલ. બરાબર ને. તો દરેકને મારા જય માતાજી. અને જેને પણ વોટ્સઅપમાં જોઈએ એડ્રેસ જોયું 5 થી 6 આપણી પાસે બીજા લોકોએ સેમ કોપીરાઇટ લોન્ચ કર્યા છે. તો આપણી સાઇન ખબર છે. એ લોકોએ સાઇને ઘણાએ મૂકી છે. આપણું એડ્રેસ છે પાક્કું. એ એડ્રેસ અમારી જોડે માંગજો. એ એડ્રેસ મૂકશો તો આપણો કોઈનું આવી જશે. ગુડ ઓપોર્ચ્યુનિટી છે. લાઈફ ચેન્જિંગ મુમેન્ટ છે આ યો. લાઈફ ચેન્જિંગ મુમેન્ટ. વોટ આઈ બિલીવ કે શું કહેવાય આપણા કોઈન ગોઈંગ સક્સેસ માતાજીની દયાથી થશે. તો લોન્ચ થઈ રહ્યો છે 1લી તારીખે. બધાને મારા જય માતા.